નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર. આજે તમે જે સ્મિત જોવો છો ને મારા ચહેરા ઉપર, મિત્રો એ ઘણા ટાઈમ પછી તમે જોશો. શું કામ ખબર છે? એક ખુશખબરી છે. ખુશખબરી એવી છે કે આપણે જેના માટે રાહ જોતા હતા ને એ પ્રોડક્ટ આપણને માર્કેટમાં હવે મળી ગઈ. જો મને તમારા કરતા વધારે ચિંતા છે, હું ખુદ ઈચ્છું છું કે તમને તમામ વસ્તુ જલ્દીમાં જલ્દી મળી જાય. પણ આ યુદ્ધને કારણે જે પ્રોડક્ટ રો મટીરીયલની જરૂર હતી એનું નામ પણ તમને કહીશ, અને આવતા અઠવાડિયાથી તમામ પ્રોડક્ટ અને તમામ વિડીયો એને આવી જશે. હવે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈ પણ ખેતી કરતા હોય એનું રો મટીરીયલ જો આપણી પાસે ન હોય ને, જો હું બનાવતો નથી પણ એનું રો મટીરીયલ મોંઘું હોય ને, તો હું મારા ખેડૂતને ના આપી શકું. શું કામ? કારણ કે ભાવ જ માર્કેટમાં ઉપરથી એટલા બધા ડબલ થઈ ગયા હતા જે આપણને પરવડે એમ નહોતું. કારણ કે આપણો મેઇન સિદ્ધાંત એ છે કે ખેડૂત જાતે તમામ વસ્તુ ઘરે બનાવે ને એના માટે છે. તમે 05234 બનાવતા હોય, 6020 બનાવતા હોય, તમારે એમિનો એસિડ બનાવવું હોય, તમારે ફુલવિક એસિડ બનાવવું હોય, તમારે સીવીડ બનાવવું હોય, આ તમામ વસ્તુ તમારે ઘરે બનાવવી હોય તો એમાં જે રો મટીરીયલની જરૂર પડે એ તમામ વસ્તુ હું તમને નામ શીખે કહું છું. જો તમને માર્કેટમાં મળી ગયા તો વેરી ગુડ છે, લઈ શકો છો તમે. કેટલા પ્રમાણમાં કેટલું શું છે તો વિડીયોમાં તમને માહિતી આપીશ. પણ એનો રો મટીરીયલ માર્કેટમાં અત્યાર સુધી ડબલ ભાવે મળતો, એ ભાવ ઘટાડ્યા પછી હું તમને આ વિડીયો બનાવી શકીશ. બરાબર? એના ભાવ ડીલ થઈ ગઈ છે. કમ્પ્લીટ તમને રો મટીરીયલ સસ્તામાં સસ્તું અને ઈ એક ક્વોલિટી વાળું. જો માર્કેટની અંદર ચીલા ચાલુ ઘણા બધા માલ છે, સમજજો, એમાં ફરક આવે. 20%, 30%, 40% નો વેરિએશન આવે, તમને ખબર ન પડે. પણ આ તો હું ટેકનિકલ માણસ છું, મને ખબર છે આ બધી વસ્તુ કેમ બને. એટલા માટે એની છાનબીન કરવી પડે, એના રિપોર્ટ બનાવવા પડે. એને ઈ માલ આવે તો જ ઈ પ્રોડક્ટમાં એટલો દમ આવે, બાકી પ્રોડક્ટ બદલાઈ જાય. એટલા માટે હું રાહ જોઈને બેઠો હતો. પણ ખેર ભગવાનની દયાથી આપણને ઈ મટીરીયલ મળી ગયું છે અને આવતા અઠવાડિયાથી તમામ પ્રોડક્ટ તમને ઘરે જાતે બનાવી શકશો. 05234 છે. એમિનો એસિડ, મિત્રો માર્કેટની અંદર એમિનો એસિડ જે બને છે ને, લાજવાબ, જે તમારા ખેતીની અંદર મુખ્ય પરિબળ જેને કહેવાય, બદલાવ લઈ આવે એવી ટેકનોલોજી, ઈ તમે ઘરે જાતે બનાવી શકશો. મજા આવે એટલું આપી શકશો, કારણ કે ભાવ જ આપણને પરવડશે. આપણો પહેલો સિદ્ધાંત છે ખર્ચ અડધો અને આવક ડબલ. ઈ પહેલો સિદ્ધાંત, બરાબર? એટલે એમિનો એસિડ માર્કેટમાં માની લો કે તમને 600-700 રૂપિયા લીટર મળતું હોય અથવા 500 રૂપિયા મળતું હોય, હું તમને જે તૈયાર કરીને આપીશ અને તમે જે ઘરે તૈયાર કરશો ને, એ 50 લીટર 4000 રૂપિયામાં પડશે. કેટલા? 50 રૂપિયે 50 કિલો એટલે અથવા 50 લીટર તમને 4000 રૂપિયામાં થશે. એટલે સમજજો, હું કેલ્ક્યુલેશન સાથે તમને કહું. માની લો કે તમે 4000 રૂપિયાનો એપ્રોક્સ ખર્ચ તમને કીધો છે, હજી આમાં ઘટી શકે. આ એક અંદાજિત તમને કહી દઉં. 50 લીટર તમારે એમિનો એસિડ તૈયાર કરવું તો 4000 રૂપિયા જેનો ખર્ચ આવશે. બરાબર? એમાં તમામ વસ્તુ આવી ગઈ. એને ભાગ્યા તમે 50 કરો ને, એટલે આપણને 80 રૂપિયા લીટર પડશે. ક્યાં 800 રૂપિયા અને ક્યાં 80 રૂપિયા. અને હા, પ્રોડક્ટ એવી ને એવો દમદાર, એમાં કોઈ 5% નું આમથી આમ નહીં, એવી પ્રોડક્ટ. અને એ પ્રોડક્ટનું નામ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો માર્કેટની અંદર આ કેમિકલ જબરજસ્ત ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે, પણ અત્યારે યુદ્ધને કારણે આ ફોરેનથી વસ્તુ આવે છે, રો મટીરીયલ. આની અંદર 80% આવે છે, 70% આવે છે, 87% આવે છે, 90% આવે છે, ઘણી બધી ક્વોલિટી આવે છે. આપણને જે જોઈએ છે ને, ઈ એટલા ટકાવાળી ઈ ભાવે હવે આપણને મળી. બરાબર? કારણ કે જો આમાં સેટ ગ્રેડ બદલાય ને, તો એમાં ટેકનિકલી ફેરફાર થઈ જાય અને રિઝલ્ટ બદલાઈ જાય. માની લો કે તમે 05234, મિત્રો સેજે તમે કેલ્ક્યુલેશન કરો. આજે 05234 સારી કંપનીનો તમે લેવા જાવ ને, તો 4900 થી 5000 રૂપિયા અથવા 5200 રૂપિયા 25 કિલોના ભાવ છે. બરાબર? ધ્યાનથી સમજજો. માની લો કે આપણે 5000 રૂપિયા રાઉન્ડ ફિગર લઈ 25 કિલોના, બરાબર? એને ભાગ્યા 25 કરો એટલે કિલોના ભાવ આવે 200 રૂપિયા છે. અને આપણે જે તૈયાર કરશું ને, કેટલો ખર્ચ હશે ખબર છે? જો કેલ્ક્યુલેશન તમને સાથે કહું, રફલી કહું છું, પછી 5-10 રૂપિયા આમથી આમ થઈ શકે.
પાછા પકડી નો બેઠતા હો ગોવિંદ સર, તમે આટલા જ કીધા હતા એ 5-10 રૂપિયા. આ તો રફલી અત્યારે આઈડિયા તમને કહું છું, બરાબર. એક કમ્પ્લીટ તમને છે ને 80 રૂપિયે તૈયાર થશે 1 કિલોના, બરાબર. ધ્યાનથી સમજજો. 05234 માર્કેટમાં જે મળે છે ઈને ઈ પ્રોડક્ટ, ઈને ઈ ક્વોલિટી, દમદાર પ્રોડક્ટ, ઈ પણ કેટલા? 80 રૂપિયા કિલો. હવે તમે જોજો 80 ગુણ્યા 25 એટલે આ આખી થેલી તૈયાર થઈ 2000 રૂપિયામાં. માર્કેટમાં મળે છે 5000 રૂપિયામાં, આપણે તૈયાર કરશું 2000 રૂપિયામાં. એ રિપોર્ટ કરાવવાની છૂટ હો. હા, કોઈને એમ થાતું હોય કે ગોવિંદ સર આવું છે, રિપોર્ટ કરાવી લેવાની છૂટ, એમાં એટલા ટકા આવે ને આવે. આ બહુ સટીક માહિતી છે. જો મારે વહેલા આપી દેવું હતું, પણ રો મટીરીયલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે સારી ક્વોલિટીનું ઓરિજિનલ એ આપણને હવે મળ્યું, આપણા ભાવમાં મળ્યું. કારણ કે આને આ વસ્તુ મિત્રો રો મટીરીયલ બદલાઈ જાય ને એટલે સીધા એના 4000 રૂપિયા થઈ જાય. તો તમને ખાલી 1000 રૂપિયાનો જ ફાયદો થાય. એ હું ન કરું, મને એમાં રસ પણ નથી. કારણ કે મને તો અડધો ખર્ચ આવે ને એ જ વસ્તુ જોઈએ છે. આ તો હજી ભાવ વધી ગયા, બાકી આનાથી ભાવ ઘટી શકે એવી પ્રોડક્ટ હતી, પણ ખેર આપણે કંઈ કરી શકીએ એમ નથી, કારણ કે રો મટીરીયલ બહારથી આવે છે, બરાબર. આવી રીતે સીવીડ છે, આવી રીતે ફુલ્વિક એસિડ છે, આવી રીતે ઘણી બધી તમામ વસ્તુ છે, એના રો મટીરીયલમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જરૂર પડશે ને પડશે. ઈ પણ ઓરિજિનલ કંપનીનું, બરાબર. આવનારા વિડીયોમાં તમામ વસ્તુ હું તમને વન બાય વન કહેતો જઈશ. આજે આ ખુશીની વાત છે એટલે તમને આ વિડીયો બનાવીને શેર કરું છું. મિત્રો, તમે તમારી જાતે ઘરે બનાવો, તમે પોતે જાતે તૈયાર કરો અને આ તમે દિલ ખોલીને વાપરો. મિત્રો, 5000 રૂપિયા થેલી માની લો 05234 હોય તો આપણને વાપરવામાં ખચખચાટ થાય. શું કામ ખબર છે? કેવડું મોંઘું. અને આપણે જે તૈયાર કરશું સેમ રિઝલ્ટ, સેમ પ્રોડક્ટ, ડબલ વાર વાપરવું હોય તોય મજા આવે. શું કામ ખબર છે? તોય 4000 રૂપિયા થાય, બરાબર. અને એ 25 કિલોના 5000 રૂપિયા છે અને આપણે 50 કિલોના 4000 રૂપિયા થાય છે, બરાબર. ધ્યાનથી સમજજો. અને એમિનો એસિડ તો મિત્રો લાજવાબ છે. અને આ જે હું પ્રોડક્ટ તમને કહીશ ને એ સ્પ્રેમાં પણ ચાલશે, ડ્રીપમાં પણ ચાલશે, વન સાઇડ પ્રોડક્ટ બનશે. મિત્રો, ખેતીની અંદર જબરજસ્ત બદલાવ આવવાનો છે, પણ આ પ્રોડક્ટને કારણે આપણે થોડાક રાહ જોવી પડી. એ બદલ ક્ષમા માંગુ છું, બરાબર. બાકી આ વસ્તુ તમારા હાથમાં આવે એટલે તમે મને કહેશો ગોવિંદ સર લાવ્યા માર્કેટમાં, લાવ્યા નવું લાવ્યા, બરાબર. ચલો મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. બહુ રાહ જોવાની જરૂર નથી. અઠવાડિયામાં નવા વિડીયો સાથે મળશું. જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.